આજે 54 વર્ષની 52 દિવસની અવધિ મારા બાપુના આંગણાની અંદર હતી એ આજ પરિપૂર્ણ થઈ. કારણ કે મારા બાપુની હારે તો દ્વારકાની અંદર બોલે ને ખોલે બંધાય પોતાના આંગણાની અંદર દીકરો બની આવ્યો, પોતાનું વાંજિયા મેણું ભાંગવા માટે આવ્યો. પણ આજ મારા બાપુને બોલ ને કોલ વચન બધું મેળવી ગયા. કારણ કે આજ મારા બાપુને એ વાતની જાણ નથી કે આજ મારા આંગણાની અંદર કોણ રમી રહ્યું છે. કારણ કે એ અખિલ બ્રહ્માંડના માલિકને આજ ભૂલી ગયા અને આજ પોતે પોતાનો દીકરો જ દેખાય છે. તો પોતાના સ્વયંખંડની અંદર બાપુ ભર નિદ્રાની અંદર સુતા છે. બાપુને ક્યાં એ વાતની જાણ છે કે આજ મારો રામૈયો હવે બધાની વચ્ચેથી વિદાય લે છે. કારણ કે એને તો એમ છે કે મારો રામૈયો બોલે ને ખુલે બધાને આવ્યો, પણ આજ એનું વચન બોલ કોલ બધું વિહરી જાય. પણ આજ મારા બાપુને સપના રૂપી જાણ કરું કે બાપુ હવે તમે તમારા ખંડની અંદર સ્વયં ખંડમાં સૂતા હોય તો આજ હવે જબકી અને જાગી જાજો. કારણ કે તમારો રામૈયો હવે તમારી વચ્ચેથી વિદાય લે છે. તો લાવ બાપુને સપના આપો અને જાણ કરો કે આજ હવે તમારા રામૈયાને જવાની વેળા થઈ ગઈ છે. ગડ ગણતી માજા મારા હોજી ને ગણ ગણતી માજા મારા આજ સપનાયા પૂરે અજમલ રાઈ રે. હતો પિતા નકલંગી અવતાર ઓ ધીરે હતો પિતા નકલંગી અવતાર આજી અવધી બતાવો યજમલ રાજવી રે. દીદો પિતા દ્વારિકામાં ગો ઓ દીને દીદો પિતા દ્વારિકામાં ગો. વચન નિભાવો યજમલ રાજવી. ઘોડો માનો ગરુડ ને સારું ઓ ધીરે ઘોડો માનો ગરુડ ને સારું. આજ રામદેવ અમારા રણ છોડ ગાઈ મારે. આજ રામ આજ રામદેવ હમારા રણ છોડ ખેર જેનો જેનો સમય પરિપૂર્ણ થાય એટલે એક દિવસ આ મૂર્તિઓ લોક છોડી અને હવને હાલી નીકળવું પડે. તો ખેર ચાલો હું પણ મારા સેમખંડ તરફ પ્રયાણ કરું. અને આજ મારા બાપુને જ્યારે આ વાતની જાણ થાય ને ત્યારે મારા બાપુ જબકી જાગી મારી માં જનિતાને વાત કરશે એટલે મારી માં જનિતા જેથી ગાંડી દૂર થાય. કારણ કે પોતાનો દીકરો વિયો જાતો હોય
એવી તો જનેતા ન હોય કે આજ દીકરાને જવા માટે રજા આપે, પણ ખેર સમય છે, સમય પરિપૂર્ણ થાય એટલે હાલી નીકળવું પડે. જરૂર મારી માં જનેતા મને બોલાવશે એટલે જરૂર છેમખંડની અંદર આવીશ. રાજવી આજ કોઈ દિવસનો સમય નો ધણી અને બધી રાત્રે નો પૂર કામ છે સ્વામી. આજ માધમ રાતે રડી રહ્યા છો સ્વામી. આજ આવા તો હૈયામાં હું બહાર લઈને બેઠા છું સ્વામી. ત્યાં તમે તમારી રાણીને કઈ પણ શકતા નથી ધણી અને માધમ રાતે રડી રહ્યા છો સ્વામી. કઈ વાત હોય તો તમારી રાણીને કયો ધણી, રાણીને કયો. હા રાણી, રાજપૂતાણી હજુ કઈ રીતે વાત કરું રાણી કે મારું મનનું માદળિયું આંખનું રતન મારાથી દૂર થાય છે રાણી. રાજપૂતાણી રાત્રિના ચોથા પોરની અંદર સપના આવ્યા છે રાણી, અને સપનામાં એવો સંકેત છે રાણી કે આપણો રામૈયો છે ને રાજપૂતાણી આપણી વચ્ચેથી વિદાય લેતો હોય એવા માજમ રાતના સપના આવ્યા છે રાણી. રાજવી આજે શું બોલો છો એની ભાન છે ને કે બુઢાપાની અવસ્થામાં ભાન કોઈ બેઠા છો એટલે માધમ રાતે કાલી ગયેલી વાતો કરી રહ્યા છો. અને રહી વાત તો સપનાની ધણી, માધમ રાતના સપના ક્યારેય સાચા નથી હોતા ધણી. માધમ રાતના સપના ખોટા હોય છે ધણી, ખોટા હોય છે. જાણું છું રાણી કે સપના કોઈ દિવસ સત્ય ન હોય રાજપૂતાણી, પણ નહીં રાણી, આજે મને મારું પૂર્વતાંગ યાદ આવે છે રાણી કે આજથી 54 વર્ષ પહેલા જ્યારે દ્વારકાની અંદર ગયેલો ને રાણી, ત્યારે હું મારા રામની હારે કોલને બોલે બંધાણો હતો. 54 વર્ષ ને 52 દિવસ લીલાને પૂર્ણ કરે ને ત્યારે દોનો દંપતી સોળે શણગાર સજી હસતા મુખે વિદાય કરી દઈશું રાણી. આવું વચને બંધાણ તો રાણી. રાજવી આજે મને આવી ખબર હોત ને સ્વામી કે દ્વારકાની અંદર જઈને તમે બોલે ને કોલે બંધાઈને આવત તો ક્યારેય તમને દ્વારકા મોકલાવત નહીં ધણી. અને સ્વામી આજે બોલે ને કોલે તો રામાયણને હારે બંધાણા છો, આજે અમારે હારે નથી બંધાણા ધણી. અને બોલ ને કોલ તમારા ને તમારા રામાયણની વચારે રાખો ધણી. આજે મારી પાસે શું કામ લાવો છો સ્વામી, શું કામ લાવો છો? હા રાણી, તમે જાણતા નથી રાજપૂતાણી એ વાત ધણી કે માનું હૃદય છે ને કોમળ દિલ હોય છે. જો કદાચ ને હું તમને મારા મનની વાત જણાવું ને રાણી તો તમે તરત ભાંગીને ભૂકો બની જાઓ રાજપૂતાણી. એટલા માટે વાત નથી કરી રાણી. પણ જો કદાચ ને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય ને તો રાજમાંથી રાજકુમાર ને બોલાવો રાણી. હમણાં કુંવરને બોલાવો. આજ માતાજી બોલાવે કુંવર આવજો રે. આવજો આપણે દરબાર માતાજી એ બોલાવે કુંવર આવજો રે. આજ જનની બોલાવે કુંવર આવ્યા રે. આવ્યા આપને
આજે પ્રથમ તો તારા ચરણોની અંદર કોટી કોટી વંદન છે માં, કોટી કોટી વંદન છે. ઝુક ઝુક જીવો મારા બાળ. કોઈ દિવસ નહીં. અને માં મધ્યરાત્રિના પોરે ચોથા પોરની અંદર મારા બાપુના સંયમખંડની અંદર પગ મુકતાની વેળ આજ 54 વર્ષ ને 52 દિવસની અવધિ વીતીને માં મેં કોઈ દિવસ મારી માં જનતા કે મારા બાપુનો ચહેરો ઉદાસ જોયો નથી. પણ માં અત્યારે એવું તો કયું દુઃખ છે માં કે આજે તમે તમારો ચહેરો ઉદાસ છે. સંયમખંડની અંદર બોલાવી માં મને કાંઈ વાત પણ કરતા નથી. શું મનની અંદર વેદના લઈને બેઠા છો માં કે આજ તમારા રામૈયાને બોલાવી અને કાંઈ જાણ પણ કરતા નથી. કારણ કે માં 54 વર્ષ ને 52 દિવસની અવધિ વીતીને આજ લગીને મેં કોઈ દિવસ મારી માં જનિતાનો ચહેરો ઉદાસ જોયો નથી જોયો. મારા બાપુનો ચહેરો ઉદાસ કાયમની માટે ઘડી બે ઘડી આગો જાવ ને તો મારી માં જનિતા મીઠ માંડી અને નેજવા માંડીને એટલું કહેતી હોય કે મારા રામૈયો નો આવ્યો, મારો હાવજ નો આવ્યો, મારો કુંવર નો આવ્યો. અને આ એ જનિતા મારાથી કેમ બોલતા નથી માં? એવી તો મનની અંદર શું વેદના લઈને બેઠા છો માં કે આજ સંયમખંડની અંદર બોલાવી અને તમારા દીકરાની સામે તમે જોતા પણ નથી માં. કહો ને માં શું વેદના લઈને બેઠા છો? કુંવર, આજે તમારા બાપુ છે ને બુઢાપાની અવસ્થામાં વાન કોઈ બેઠા છે એટલે માધમ રાતે કાલી ગયેલી વાતો કરી રહ્યા છે કે આપણો રામૈયો છે ને આપણી વચારેથી વિદાય લે એવા માધમ રાતના મને સપના આવે છે. આ જેવી વાતો કરી રહ્યા છે કુંવર, તો તમારા બાપુને કહી દો કે આ તમારા મનના વેમ છે ને આ વાત ખોટી છે. તમારા બાપુને કહી દો મારા પેટ માં. જેથી આ મારવાડની ધરતી ઉપર 54 વર્ષ ને 52 દિવસ પહેલા જેથી મારા બાપુને દ્વારકા મોકલ્યા તેથી મારા બાપુ ગાંડા તૂર બની અન્ય બધા એમ કહેતા હતા કે અખિલ બ્રહ્માંડનો માલિક મને દેખાડો, ઈ સ્વયં દ્વારકાધીશ મને બતાવો. પણ માં તેથી ગુગરી બ્રાહ્મણે એટલું કીધું કે અખિલ બ્રહ્માંડનો માલિક જો હોય તો આ સમુદ્રની અંદર ધુબાકો મારવો. કારણ કે મારા બાપુએ સમુદ્રની અંદર ધુબાકો માર્યો તેથી સોનાની દ્વારિકા રચી અને બોલે ને ખોલે બંધાઈ અને દીકરો બનીને માં તારા આંગણાની અંદર આવ્યો. પણ માં મારા બાપુ વાત ન કરે એમાં તારા રામૈયાનો શું દોષ છે? કારણ કે 54 વર્ષ ને 52 દિવસની અંદર કોઈ દિવસ આ મારવાડની ધરતી ઉપર કોઈને વાત નથી કરી મારા બાપુએ. કારણ કે આજે મારા બાપુને બધી વાતની જાણ છે માં. એ બધું જાણતા હતા કે મારવાડની મહારાણી મિલનબાને વાત કરીશ ને તો તેથી ભાંગીને ભૂકો થઈ જાય. તો માં અબ ઘડીએ મારા બાપુની રજા લઈ અને તમારી પાસે અબ ઘડીએ આવું છું માં. કારણ કે આજે જેનું નિર્માણ થઈ રહ્યું છે, જેની અહીંયા લેણ દેણ પરિપૂર્ણ થાય ને, એક દિવસ મૃત્યુ લોક છોડી અને હાલી નીકળવું પડે માં, હાલી નીકળવું પડે. તો અબ ઘડીએ મારા બાપુની રજા લઈ અને અબ ઘડીએ હમણાં તમારી પાછળ આવું છું માં. ભલે કુંવર. બાપુ પ્રથમ તો આજે તમારા રામૈયાના તમારા ચરણોની અંદર કોટી કોટી વંદન છે બાપુ, કોટી કોટી વંદન. બાપુ કાયમની માટે આ દરબાર ગઢમાંથી ઘડી બે ઘડી આઘો જાવ ને
તે કાયમની માટે એટલું કે મારો રામૈયો નથી આવ્યો, મારો રામ નથી આવ્યો. આજ જ્યાં સૈમખંડની અંદર બાપુ પગ મૂક્યો ને, કે મારા બાપનો ચહેરો ઈ નથી. કારણ કે આજ દુઃખની વેદના લઈને એવું તો શું લઈને બેઠા છો બાબુ, કે આજે તમારા રામૈયાને કાંઈ વાત પણ કરતા નથી. કારણ કહો ને બાપુ, શું મનની અંદર મૂંઝવણે લઈને બેઠા છો? આજ વાત તો કરો અમને. મારા રામ દીકરા, મનની વાત તો કોક ભેદુ પાહે જઈ કરાય દીકરા, એને ચોરે નો ચિતરાય મારા રામ. દીકરા સાંભળવું છે ને મારા રામ, કે તારા બાપનો ચહેરો ઉદાસ શા માટે છે દીકરા? તો સાંભળ મારા રામ, કે રાત્રિના ચોથા પોરની અંદર સપના આવ્યા છે બેટા, અને સપનામાં એવો સંકેત છે મારા રામ, કે મારો રામ મારાથી દૂર થાય છે બેટા. આવા માજમ રાતના સપના આવ્યા છે મારા રામ. પણ દીકરા, સપના કોઈ દિવસ સત્ય ન હોય મારા રામ, સત્ય ન હોય બેટા. બાપુ, આજ આ મૂર્તિઓ લોકના માનવીને આટલો બધો સ્વાર્થ હતો તો મને આજ ખબર પડી બાપુ. કારણ કે યાદ તો કરો કે જેથી ભૈરા સમુદ્રની અંદર તમારા દીકરાની હારે બોલે ને કોલે બંધાય, અને તમે આજ અહીંયા આવ્યા હતા ત્યારે તમે એટલું કીધું કે મારો દીકરો બનીને આવ. બધા મારી મારવાડની ધરતી ઉપર પગલીઓ પાડે, પણ બાબુ તેથી તો તમારો સ્વાર્થ પડ્યો હતો. તો સ્વાર્થ હતો તો બોલે ને કોલે બંધાણ. આજ તમારો સ્વાર્થ પૂરા પરિપૂર્ણ થયો એટલે બાપુ તમારો બોલ ને કોલ બધું મિથ્યા થાય છે. મને ખબર નહોતી કે મૃત્યુ લોકની અંદર આટલો બધો સ્વાર્થ પડ્યો છે. માટે આજ બાપુ યાદ કરો એ રાજપૂતનું વચન, કોઈ દિવસ વચન મિથ્યા નો થાય. કારણ મને એ વાતની જાણ નહોતી કે આજ આનું વચન મિથ્યા થાય. પણ બાપુ તેથી તો તમે કઈ રહ્યા હતા કે આજ મારો દીકરો જેથી મને કહે કે મારે જવાની વેળા છે, તેથી મારવાડની મહારાણી મિલનબા અને હું બે સોળે શણગાર સજી અને હસતા મુખે રામા સરોવરની પાર આજે સમાધિ તરફ વળાવવા આવી છે. તો બાપુ આજ એ વચન ક્યાં ગયું તમારું? બાપુ યાદ તો કરો એ વચન. આજે હું પણ જાણું છું કે એક બાપને પોતાનો દીકરો છોડવો પડે ને એ બહુ કઠણ છે. પણ બાપુ અહીંયા જે ધારેલા કામ હતા ને એ કામ બધા પરિપૂર્ણ થયા. એટલે મારે આજ જવાની વેળા થઈ ગઈ છે બાપુ, જવાની વેળા થઈ ગઈ. માટે મને હસતા મુખે સમાધિની રજા આપો ને બાપુ. મારા રામ દીકરા, મને યાદ છે બેટા કે દ્વારકાની અંદર વચન આપ્યું તું મારા રામ, પણ મને એ વાત ખબર નહોતી દીકરા કે તું મને અધવચ્ચે મૂકીને હાલો જાય છે મારા રામ. જો મને આવી જાણ હોત ને દીકરા તો દ્વારકાની અંદર વચન કદાપી નો આપે તો મારા રામ, વચન કદાપી નો આપે દીકરા. બેટા તારે તો મારી બુઢાપાની લાકડી બની ટેકો દેવાનો હોય મારા રામ, ને તારા કાંધે ચડી તો અમારે જવાનું હોય દીકરા, અમારે જવાનું હોય મારા રામ. બાપુ જેથી દેવાથી દેવ લોકમાંથી અમે આવીને તેથી અહીંયા અવધિ લખાવીને આવી છે બાપુ. હું પણ જાણું છું બાપુ, સ્વર્ગથી સોહામણું આ માનવને મૃત્યુ લોક છે, પણ એમાં બે ત્રણ વાતો બહુ દોયેલી છે બાપુ. એક મરણ ને બીજો વિયોગ. કારણ કે બાપુ અહીંયા મરણ છે ને એ મંગલ ગણ્યું છે,
પણ કોઈને ગમતું નથી બાપુ. અને એક કોઈ તેથી કોક દિવસ કોકનો વિયોગ થાય ને એ કદાચ જુરી જુરી અને મરી જાય પણ એનો વિયોગ સહન ન થાય. કદાચ આજે હું પણ જાણું છું કે એક બુઢાપાની લાકડી જે છીનવાઈ જતી હોય એ બાપની વેદના શું હોય ને એ તો એક બાપને જ ખબર હોય. વેદના બાપુ હું જાણું છું પણ આજ મારી જવાની વેળા થઈ ગઈ છે માટે હસતા મુખે મને આજે સમાધિની રજા આપો ને બાપુ, રજા આપો. દીકરા મારા રામ વિચાર કર, મારા રામ મારીને તને તારી જનેતાને બુઢાપાની અવસ્થા છે બેટા, અને બુઢાપાની અવસ્થામાં તારે તો લાકડી બની ટેકો દેવાનો હોય. મારા રામ ટેકો દેવાનો હોય દીકરા. હું પણ જાણું છું બાપુ કે આજ મારી માં જનેતા અને તમારી બહેની બુઢાપાની અવસ્થા છે. તમને મનની અંદર એવા કોડ હોય કે આજ મારું રામૈયો અમારી સેવા કરે છે, પણ બાપુ હું એ અભાગી દીકરો છું કે જ્યાં મારા બાપુની મારી માં જનેતાની બુઢાપાની અવસ્થા આવે ને તમારી મોર તો મારે હાલી નીકળવાનો સમય આવે. આજે મારા બાપને એવું હતું કે જ્યાં સુખનો દિવસ આવે ને ત્યાં પાછો દુઃખ રૂપી દિવસ ઉગે. કારણ કે બાપુ તમને તો ઈ વાતનું દુઃખ છે ને કે જ્યાં મારવાડની ધરતી ઉપર હવા પર દી સુખ રૂપી ઉગ્યો ત્યાં પાછી દુઃખ રૂપી અંધારી રાત થઈ ગઈ. તો બાપુ હવે તો મને હસતા મુખે સમાધિની રજા આપો ને બાપુ, રજા આપો ને. આજ મારી જવાની વેળા થઈ ગઈ છે બેટા. મારા રામ કદાચ ને હોનાની કટારો હોય ને દીકરા એ તો ભેટમાં હારી લાગે બેટા, પણ એ જ કટાર બહાર નીકળે ને મારા રામ એટલે કાળજા વીંધી નાખે દીકરા. તારા એક એક શબ્દ છે ને આજે તારા બાપનું કાળજું વિંધે છે. મારા રામ કાળજું વિંધે છે દીકરા, માટે રોકાઈ જા મારા રામ, રોકાઈ જા બેટા. પણ મના જાણે બધું હું કરું અરે યાદ કર તલગુજો કો પણ મારા યાદ બધા બાપુ યાદ વધ રહે. અરે બાબુ મારો હરી કરે સો પણ યાદ બધા યાદ વધ રહે. અરે આજ હરી કરે સો પણ જોને જેની ભાંગી જોડ પછી એને માયા માયા મીઠપ નહીં. પણ જોને કાગા વાતો કરો આજ મારા પંડને હક ન પાલવે. પણ આપ સરીખો જો નહીં તો એક દી અરે રે બાબુ વહમો કેમ જા પણ જજા બાબુ જો ન દ્વારિકા અરે રે બાબુ દિયા ડુમડા પણ જજા જોન બાબુ દ્વારિકા
અરે રે આજ મીઠું કિયા મંડા પણ જન યજમાલ તણોયા દરબાર મારા રામ અજમલ નો દરબાર છે બેટા અને બોલો ઇન્દ્ર આશા કરે પણ મારા રામ વિનાનું જો ને બેકાર આજ કડવું લાગે ઈ કાગડા એ દી બાપુ યાદો વેલા એ વઈ વઈ જોન જાય એ રજાયું યામને આપજો દીકરોને બની આવ્યો એ દી બાપુ યાદ ભવે ભવના મેળા એ ભૂમિનો ભાર ઉતાર્યો રે પણ તો એ બધું તમે હારી ગયા અરે આજ ખજાનો બેઠા કો પણ કામા ગારું જો ને કો અરે આજ પોખરણ તણે પાધરે એ દી બાપુ મારો સુરે થયો છે અપરાધ દુઃખ સુકામ આપો આમને બાપુ યા તો દુઃખ રે રોયા કોન જીવ સુખ ના રે દિવસો જોયા એ દી બાપુ યા તું વઈ વઈ જોન જાની એ રજાયું અમને આપજો પણ મોહને જોનયા તો મામા રે અરે રે આજ બેલી રોજ બારે મારા પણ ગઢમાં
જોને ઓલિત ને તારો વે અરે રે એને ચાર દસના વાવા એ દી બાપુ યાદ ભૂમિ નો ભાર ઉતારો દીકરો રે બની આવી બાબુ આજે હું પણ જાણું છું એક દીકરો વિયો જાતો બાપની વેદના શું છે તો એક બાપ જ જાણે પણ આજ બાપુ મારે જવું પડે કારણ કે આજે મૂર્તિઓ લોકની અંદર જે દેવાથી દેવલોકમાંથી આવીને બાપુ તેથી અમે અવધિ લખાવીને આવી અને કારણ કે બાપુ આજે મૂર્તિઓ લોકની અંદર બાપ દીકરાનો પ્રેમ શું હોય ભાઈ ભાઈનો પ્રેમ શું બેન ભાઈનો પ્રેમ શું હોય માં દીકરાનો પ્રેમ શું હોય ને તો બાપુ એના માટે મૃત્યુ લોકની અંદર જન્મ લેવો પડે ને દીકરો થઈને આવવું પડે પણ આજે બાપુ તમને એવા કોડ હતા કે જેથી મારી બુઢાપાની અવસ્થા આવે તેથી મારો રામૈયો મારી સેવા કરશે પણ બાપા હું એ બાકી દીકરો છું આજે હું તમારી સેવા નહીં પણ બાપુ બાપને એવા કોડ હોય કે કાંધે ચડાવી અને મારો દીકરો મને શમશાન સુધી વડાવવા આવશે પણ બાપુ આજે તમારા કાંધે ચડી અને તમારા રામૈયાને વડાવવા આવવો પડશે બાપુ વડાવવા આવવો પડશે આવો ઘેરો વડલો ની ઘેરી અને કુટુંબમાં ઘેરાઈ મારો બાપ રે મીઠું છાયો રે મારા બાપનો આજે આંગળી પકડી મારા બાપની અને ચાલુ હું તો ડગમગ ચાલ રે પકડી મારા બાપની આવો ચીલી ચડાવો મુને ચાલતા આવો ઘેરો વડલો ને ઘેરી અને કુટુંબમાં ફેરાય મારો બાપ રે મીઠું છાયો રે મારા બાપનો રેલો બાબા આજે એક પણ ક્ષણ વિલાપ કર્યા વિના હવે તમારા રામૈયાને સમાધિની રજા આપી દો ને બાબુ કારણ કે આજે મારી જવાની વેળા થઈ ગઈ છે માટે હસતા મુખે મને સમાધિની રજા આપી દો ને બાપુ રજા આપી દો હા બેટા જઈને તારા માતાશ્રી રજા લઈ લે દીકરા ભલે બાબુ અબ ઘડિયા સંયમ ખંડની અંદર પગ મૂકું ને કાયમની માટે લાડ લડાવવા
પાંચ બાંડેડાની અંદર સૌથી લાડક વાયો સૌથી વાલસોયો દીકરો વ્યો જાય ને તો એ જનેતા નો સહન કરે. કારણ કે ના આત્માથી જીવથી વાલો હોય તો એને રામૈયો છે. કારણ કે જનેતાને પોતાનો દીકરો જદી પોતાની મોર વ્યો જાય ને આખા જીવતર ભર એને જીવનની અંદર કોઈ દી જીવવાનો સ્વાદ નથી રહેતો. પણ માં આજે મારા બાબુની રજા લીધી, પણ માં હવે તો મને કાયમની માટે બોલાવે. માં આજે કામને બોલાવતી નથી. કારણ કે આ તારે રામૈયાને હવે જવાની વેળા થઈ ગઈ એટલા માટે નથી બોલાવતી. માં આજે હવે તારા રામૈયાની સમાધિની વેળા આવી માટે હવે મને સમાધિની રજા આપી દે ને માં. કારણ કે મારી માં જનતાને એવા કોડ હતા કે મારી ચિતાને આગ દેનારો તો મારો રામૈયો છે, પણ માં એ મારા ભાગ્યની અંદર સેવા નથી લખી. માટે આજે મને સમાધિની રજા આપી દે ને માં, રજા આપી દે ને. આજે શું બોલી રહ્યા છે ની ભાન તો સુને મારા પેટ. અરે કુંવાર, આજે મને ને તમારા બાપુને બુઢાપાની અવસ્થા છે મારા પેટ. એમાં તો લાકડી બનીને તમારે ટેકો દેવાનો હોય અને તમે તો ટેકો તોડીને જવાની વાતો કરી રહ્યા છો કુંવર. અને આજે એવી કઈ અભાગણી જનેતા હોય કુંવર કે દીકરાએ સમસાણી જવાની રજા આપે મારા પેટ. સમાધિએ જવાનું માંડી વારો મારા પેટ, માંડી વારો નહીં માં. કારણ કે જેનું નિર્માણ થઈ ગયું હોય ને એને એક દિવસ આ મૂર્તિઓ લોક છોડી અને એનો સમય પરિપૂર્ણ થાય ને એટલે હાલી નીકળવું પડે. એમ તારા રામૈયાનો આજ સમય પરિપૂર્ણ થયો છે. માટે માં મને હસતા મુખે હવે સમાધિ તરફ જવાની રજા આપો ને માં, રજા આપો ને. કુંવર, આજે કઈ રીતે તમને રજા આપો મારા પેટ? કદાચ જો મારી નજર સામેથી બે ઘડી છેટા જાતા હોત ને તો તમને જવા પણ દેત મારા પેટ. પણ કુંવર, તું તો હંમેશના માટે છોડીને જવાની વાતો કરી રહ્યા છો. આજે કઈ રીતે મનાવો કુંવર? અને કુંવર, મને લાગે છે કે આજ તું છે ને કુંવર, આજ નાનેથી મોટા કર્યા ને એના ઋણ ચૂકવવા બેઠો લાગે મારા પેટ. માં, એક જન્મારો નહીં, કદાચ હાથ જન્મારો લગીને તારી સેવા કરું ને તો આ તારો દીકરો તારા ઋણમાંથી નો તરે. પાછા વળી જાવ ને મારા પેટ. નહીં માં, કદાચ આજ તારા દીકરાની જે તારા આંગણાની અંદર માં લેણ દેણ હતા ને બધા પરિપૂર્ણ થયા. માટે હસતા મુખે આજે મને હવે સમાધિની રજા આપી દો ને માં, રજા આપી દો ને. શા માટે આજે રોકો છો તમારા બાળને? કુંવર, જો મને ખબર હોત ને મારા પેટ તમે તમારા બાપુને દ્વારકાની અંદર બોલીને કોલે બાંધી લે તો ક્યારેય દ્વારકા મોકલાવત નહીં મારા પેટ. આજ હંમેશના માટે વાંજ્યા મેણા સહન કરવાની તાકાત રાખો કુંવર. ને જનતાની વેદના તમે શું જાણો કુંવર? તારી જનતાએ ક્યારેય સુખનો સાયો જોયો નથી મારા પેટ. આજે દુઃખની અંધારી રાત જોઈ છે કુંવર. આજે જે જનતાને કંધોતર દીકરો નહીં હોય ને જનતાને પૂછજો જઈને કે દીકરા વિનાનું જીવન કેવું દોયલું લાગે છે મારા પેટ. અને કુંવર, આજ મારી લાશા લક્ષ્મી સગુણા ભાઈ ભાઈ કરતા એમના મોઢા સુકાતા નતા કુંવર. આજે એને નભાઈ કરવાની વાતો કરી રહ્યા છો કુંવર. પછી કહું છું કુંવર, પાછા વળી જાઓ. નહીં માં, આજે જે આંગણાની અંદર જ્યાં લગીન લેણ દેણ હોય ને ત્યાં લગીન લેવાય.
પછી એક દિવસ માનવ હોય કે દાનવ હોય, કોઈ પણ હોય, મનુષ્ય હોય, એક દિવસ આ મૂર્તિઓ લોક છોડી અને એને હાલી નીકળવું પડે માં. માટે આજ એક પણ ક્ષણ વિલાપ કર્યા વિના હવે તારા રામૈયાને હસતા મુખમાં સમાધિની રજા આપી દે ને માં, રજા આપી દે. કુંવર, આજે કઈ રીતે રજા આપું મારા પેટ? જો કદાચ તારી જનતાને ધરતીમાં માર્ગ આપે તો તારી જનતા હમાઈ જાય કુંવર. પણ તમને સમાધિએ જવાની રજા તો આજે નો આપું કે કાલે નો આપું મારા પેટ? હું જાણું છું માં કે આ દરબાર ગઢની અંદર 5 ભાંડેડાની અંદર સૌથી મોટા સગુણા બા અને હદાયથી નાનો હું છું. એટલો મારી માને વાલો છું કે મારી માં જનેતા ઘડી બે ઘડી મને આગો ન જવાય. પણ માં આજ તારા દીકરાની સમાધિની વેળા આવીને ઊભી છે માં. મને હસતા મુખે મને સમાધિની રજા આપી દે ને માં, રજા આપી દે ને. કુંવર, આજ અમારું વિચારો ને તો કઈ નહીં મારા પેટ. રાણીને તિલબાનું તો વિચારો, તમારા નાના નાના છોકરાઓનું વિચારો કુંવર. પાછા વળી જાઓ મારા પેટ, પાછા વળી જાઓ. માં, મારા 2 દીકરા અને એક દીકરીની અંદર કદાચ મારા દીકરાની સામે જેથી મીટ માંડીને માં જોહો ને, જેથી તમને બા બા કહીને બોલાવશે ને, એની અંદર પણ તમારા રામૈયાનું રૂપ દેખા માં. માટે આજ તારા રામૈયાને હવે એક પણ ક્ષણ વિલાપ કર્યા વિના સમાધિની રજા આપી દે ને માં, રજા આપી દે ને. કુંવર, મારા પેટ, આજે તારી જનતાને કુંવર, આજે મારા પેટ કોઈ દી તારી જનતાએ ક્યારેય સુખનો સાયો જોયો નથી. અને કુંવર, મારી સગુણા 20 વર્ષથી સાસરીથી પાછી આવીને કુંવર તો વનવગડે લૂંટાણી કુંવર, તેની વારે ચેડા કુંવર આ દિવસો જોવા હાટું. અરે કુંવર, આજ મારી સગુણા હવે તો મીઠ માંડીને જો. હજી કહું છું મારા પેટ, પાછા વળી જાઓ. પણ મોઢે બોલું ત્યાં મને હાથ નાન પણ સાંભળે, પણ મોટા ઘણી બધી આ મજા અરે રે મને કડવી લાગે ભરત કે કાગડા, પણ મોટા ઘણી બધી મજા અરે રે મને કડવી લાગે કાગડા, પણ કેતા હોય તો દીકરા એમને ખેડીએ હર રે ઓલા ડુંગર ખેડા ના જા, પણ કાગા હોય તો દીકરા એમને વાંચજે હર રે અમારા કર્મ વાંચાનો જા. પણ મીઠા કુંવર માનવી અરે જદી જદી છોડી જાશે, પછી એની કાગા એની જો ને અરે પછી એની કાગા એની જો ને
અરે નહીં, આજ ઘેરી ઘેરી મંડાશે. તમે પ્રાણથી પ્યારા છો, જીવનના સહારા છો. કેવી રીતે કહું તમને, આખું આવને તારા છો. કેવી રીતે કહું તમને, આખું આવને તારા છો. કોઈ રોકો, કોઈ રોકો કુંવરને મારા રોકો. નહીં માં. કોઈ રોકો, કોઈ રોકો કુંવરને મારા રોકો. સમાધાન
માં આજે હવે તારા બાર હસતા મુખે સમાધિની રજા આપી દે માતા. આજે તમારી જનતા જાજુ તો તમને શું કે મારા પેટ બેન લાસા બેન લક્ષ્મી બેન સુગુણા એમની રજા લઈ શું કે સમાજને સીધાવજો. ભલે માં જ્યાં સંયમખંડની અંદર ત્રણેય બહેનો આજ આ નગરની અંદર પોતાના સંયમખંડની અંદર કાયમની માંડેલો ત્યાં ભાઈને જોવે ત્યાં ભયલો ભયલો કયાને ગડગડતી દોઢ મૂકે. પણ આજ નક્કી કોઈ કઈ કીધું છે આજે રામૈયો આપણી વચ્ચેથી સમાધિ તરફ પ્રયાણ કરે છે. કારણ કે આજે ત્રણ બહેનોને સંયમખંડની અંદર પોતાને ખૂણાની અંદર આજે કેમ રિસાઈને બેઠા હોય એવી રીતે બેઠા છે. કારણ બહેન ને એ વાત નહીં બેન સગરાબા એ બેન એ કદાચ આજ તમે મને નહીં બોલાવો બેન, કારણ કે મને તો એ વાત નહોતી કે આજ મારા બેન શા માટે મારાથી રિહામણા લીધા છે. તમે તો બધાથી મોટા છો, તમે પણ મને નહીં બોલાવો. કારણ કે બેન લાછા લક્ષ્મી બને બેનું એ બેન આજે તમે પણ મારાથી રિહામણા લઈ લીધા બેન. શા માટે બેન? કાયમની માટે તો ભયલો ભયલો કહી અને ગરગરતી દોટ મૂકીને એટલું કહ્યું કે મારો ભાઈ નથી આવ્યો, મારો રામૈયો નથી. અને આ ભાઈને બોલાવતી નથી બેન. એ બેન આજે મારી બેન લક્ષ્મી મને નથી બોલાવી. કારણ આજે તમે ત્રણેય બેનું નહીં બોલાવો ને હું તો હમણાં બાપુને જઈને કહી, માને જઈને વાત કરી કે આજ મને ત્રણેય બેનું બોલાવતી નથી. કારણ કે અબ ઘડીએ બાપુ પાસે જઈ અને અભી ઘણીએ વાત કરું કે બાપુ આજે હું પણ જાણું છું એ બાપુ આજ હું પણ જાણું છું કે જે બહેન નો ભાઈ વિયો જતો હોય વેદના સહન નો થાય. કારણ કે કાયમની માટે દ્વારકા સામે બાપુ મીઠ માંડે તેથી બાપુ તમને એટલું કહેતા કે એ મારી ઢીંગલીઓ એ મારી દીકરીઓ આજે હું દ્વારકા પૂનમ ભરવા જાઉં છું, તમારે કાયમ ગાવું છે. તેથી કાયમની માટે બેન એટલું જ કહેતા કે અખિલ બ્રહ્માંડના માલિકને કોકથી એટલો તો ઠપકો દેજો કે આજ આ મારવાડની ધરતી ઉપર ત્રણ બહેનું નભાઈ થઈ અને ગામના મેળા ખાય, રયતના મેળા ખાય. આજ અમને કોઈ સુખ રૂપી દિવસ જોયો નથી. તો આજ બેનું મારી જાય વીર બની તો હું આવ્યો. પણ આજ બેન આજ તમને હવને છોડી અને પાછો મારે જવાનો સમય થઈ. પણ મારી બેન આજે હસતા મુખે મને તો અને સગુણા બાદ તમે તો હદાયથી મોટા છો. આજ તમે તો બે બેનોને સમજાવો. દરબાર ગઢની અંદર તમારા ભાભી માને સમજાવો, ભાઈ વિરમદેવને સમજાવો, માની સેવા કરજો. બાપુનું અને માનું બુઢાપાની અવસ્થા છે એની વધારે સેવા કરજો.
અને આજ તમે તો સમજાવો બેય બહેનોને અને બધાયને બેન કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી આ ભાઈની બેની લાડકી એનું ભૈલો ઝુલાવે લાડકી બહેન આજ હવે તો મને સમાધિની રજા આપી હતી અને બેન હે વીરા હા તો તું શું બોલે છે એનું ભાન તો છે ને ભાઈ આજ કેની આવી વાતો કરે છે ભાઈ નહીં ભાઈ આજે સમાધિએ નહીં જવા દો બીના સમાધિએ નહીં જવા દો નહીં બેન કારણ કે બાપુના આંગણાની અંદર જે લેણ દેણ હતી ને એ આજે પરિપૂર્ણ થઈ બેન આજ તમે જે માગ્યું ને એ બધું તમને બેન આપ્યું છે પણ બેન મારી ત્રણ બહેનોને મૂકીને જવું મને પણ નથી ગમતું પણ જેથી બેન આ મૂર્તિઓ લોકની અંદર સ્વર્ગમાંથી હું આવ્યો ને તેથી હું અવધિ લખાવીને આવ્યો તો બેન આજ મારી અવધિ પરિપૂર્ણ થઈ છે માને હસતા મુખે હવે તો મને ત્રણેય બેનું સમાધિની રજા આપી દો ને બેન રજા આપી દો ને હે બાંધવ વીરા આજ 20 વર્ષના વારના વયા ગયા વીરા ક્યારે પણ પિયરનું ઝાડવું નહોતું જોયું હો ભાઈ ભાઈ આજે મને ખબર હોત ને ભાઈ કે પિયરમાં આવીને આવા દિવસો જોવાનો વારો આવે ભાઈ તો ફરી પાછી પિયર નો આવત ભાઈ ફરી ક્યારે પિયર નો આવત નહીં બેન કારણ કે જીવનની અંદર દુઃખ ને સુખ આવે એનું નામ જ મનુષ્ય અવતાર છે કારણ કાયમ દુઃખ કાયમની માટે આવે છે બેન એનું નામ જ આ જીવતરની અંદર મનુષ્ય દેહ છે માટે આજ હવે તો હરખ ભર્યા તમારા વીરને જેમ રાખડી બાંધતા હતા ને એવી રીતે સમાધિ તરફ વળાવવા માટે વિદાયો આપો ને બેન વિદાયો આપો ને પણ કડવો કડવો હોય જો ને લીમડો હરે રે અને શીતળ હોય નિશા પણ બાંધે એ બાંધા હોય ભલે બોલના અરે રે વિરાય તો તોય પોતાની બા આ બેન આજ હું પણ પાડું છું પણ આજ હવે તમારો ભાઈ કોઈથી રોકાય નહીં માટે મને સમાધિની રજા આપી દો ને બેન રજા આપી દો રામદેવ ઘડીક તો એવું બાર્યો મારા એ તો બાવો સમાધિ કરવી અમારે અમારા બલરામની વાત એ તો ભાવો સમાધિએ જાવાનું રેવા દે વિરા એ દી
मार घर में बावड़ उगियो રામદેવ અમારા રખો બા કરશે માને બા એ મનારે કોણ હવે તારશે बापू ने राख दो माधुभाई अब एक पण क्षण विलाप કર્યા તારા ભાઈને તને બેનું રજા આપો અને બેન જીવતરની અંદર જીવતા હશો
તો પાછા મળશું બેન. પણ એટલા વરણની અંદર પણ એ બેનોની સંગાથે બે બેનોની સંગાથે તો રહ્યો છું, પણ સગુડા બા તમારી હારે કોઈ દી રહ્યો નથી બા. તો બહેન છેલ્લી તમારા મનની અંદર જે ઈચ્છા હોય આજે તણે બેનો કયો, જે માગો ને તમારું ભાઈ આજ તમને તણે બેનો ને દે. અને બેન આટલા વરણની અંદર ક્યાંય પણ મારાથી કાંઈ ભૂલ કવેણ વેણ કાંઈ ભૂલાઈ ગયું હોય તો આજે અંતની ઘડી તણે બહેનોની માફી માગી અને તમારું રામૈયો સમાધિ તરફ પ્રયાણ કરે છે. માટે બહેન જે ઈચ્છા હોય ને હવે તમારા ભાઈને વાત કરો ને, જે છેલ્લી ઈચ્છા અને મને સમાધિ તરફ જવાની રજા આપો ને બેન, રજા આપો ને. હે રામદેવ, કે આજ સમાધિએ જવા દઉં એની ના નથી ભાઈ, પણ ભાઈ આજ છેલ્લી વેળાએ ભાઈ આજ અમે ત્રણેય બેનું આજ તારા હાથમાં રાખડી બાંધવા માંગે ભાઈ. રાખડી તો બાંધવા દે ભાઈ. માટે બેન તમારી છેલ્લી ઈચ્છા કદાચ આ કાંડે રાખડી બાંધવી હોય ને તો એ બાંધી શકો, પણ બહેન હું તો તમારો ઈ ભાઈ છું. કદાચ આ ખોરિયામાંથી જીવ માગો ને તો જીવ આપી દઉં બેન. માટે હવે હરખ ભેરા તમારા વીરને રાખડી બાંધો ને બેન, રાખડી બાંધો. કે આજ જન્મનો તું છો મારો વીર લો રે યાર. આ બેન આજ જન્મની હું છું તારી બેનની રે યાર. અને તું છો મારો મારી જાયો વીર વીરા મારા. આ બેન જગમની અમે તારી બેનડી રે યાર. આજ રાખડી બાંધું રે વીરના હાથમાં રે યાર. અને બાંધો જામણે રે હાથ વીરલા મારા. આ બેન આજ રાખડી બાંધું રે વીરના હાથમાં. માટે બેન હા બાંધો. હવે મને હસતા મુખ સમાધિની રજા આપો, એટલે હસતા મુખે સમાધિ તરફ પ્રયાણ કરું બેન, પ્રયાણ કરું. બાંધો આજે હસતા મૂકી વિદાય લ્યો, પણ બાંધો શયન કક્ષમાં ભાભી નેતૃત્વ છે, એમની સાથે
છેલ્લી ઘડીએ મળીને બાંધો, મળી લ્યો. ભલે બેન. એ રાજપૂતાણી, કારણ કે આજ બીજાને તો શું સમજ આવે. આજ તમને આ બધા તો મૂર્તિઓ લોકના માનવી છે. કારણ કે આજ તમે જાણતા નથી કે મૂર્તિઓ લોકના માનવી હોય ને એ લાગણીમાં પ્રેમમાં આવી જાય, પણ તમે એને હોતો બે આજ યુગથી સંગાથે જ્યારે આ મૃત્યુ લોકની અંદર ભૂમિ ઉપર ભાર વધે તેની ભારને હરવો કરવા માટે આ મૃત્યુ લોક ઉપર જન્મ લઈ અને ભૂમિનો ભાર ઉતારવા માટે આવી છે. તો આજે તમે તો જાણો છો, માટે મને હસતા મૂકે. આજ સમાધિ તરફ જવાની રજા આપો ને, રજા આપો ને. અરે મારા નાથ, આવો તે અમારો હું અપરાધ થયો તો કે આ મધોસાળે મેલીને જવાની વાત કરો છો? અરે મારા નાથ, સમાધિએ જવાનું માંડી વાળો, સમાધિએ જવાનું માંડી વાળો મારા નાથ. નહીં રાજપૂતાણી, કારણ કે રાજપૂતાણીને શબ્દ શોભતા નથી. કદાચ રણયુદ્ધની માલિકો માં ભવાનીને હાથમાં દઈ મંગળ તિલક કરી અને હસતા મુખે રણયુદ્ધ તરફ પ્રયાણ કરો એવું કેનારી રાજપૂતાણીને આ શબ્દ શોભતા નથી. નહીં નહીં મારા નાથ, મારા નાથ, સમાધિએ જવાનું માંડી વાળો. રાજપૂતાણીના ઈ શબ્દ હોય કે કા મરજો કા મારજો, પીઠ ન દેજો લગામ, નહીં તો મારી સાયરો મેણા મારશે. આ તો કાયર ઘરની નાર, માટે હાજ એક પણ સંગ વિલાપ કર્યા વિના માટે મને સમાધિની રજા આપો ને. સમાધિની રજા કેવી રીતે આપું તમને? આજ કોણ એવી અબળા નારી હોય કે પોતાના પતિને સમાધિની રજા આપે? અરે મારા નાથ, રોકાઈ જાઓ. આ રાજપૂતાણી નહીં રાજપૂતાણી, કારણ કે આજ તમને શોભતું નથી, માટે હસતા નથી. રેજો ગોરી તમે રજવાડાની રીત રે, અમે ને હાલાને અગો સમાધિ આવા ગઢમાં સાસુ ને નણંદ અને સેવાયની કરજો દિવસ ને રાત રે, સાસુ નણંદ ગઢમાં એકલા રે. થોડો પાથરીને ભીખ માંગુ છું તમારી પાસે. નહીં રાજપૂતાણી, આજ દરબાર ગઢની અંદર મારા બે કુંવર અને એક દીકરી એની તણાઈને એના બાપની યાદ ન આવે ને એવી રીતે રાજપૂતાણી જતન કરજો અને કાયમની માટે
માં જનતાની સેવા કરજો. મારી કોઈ દી યાદ ન આવે ને. અરે મારા નાથ, જાદુ તો તમને હું કહું, પણ મારા નાથ રાજમાં જય અને વીરા વિરમદેવની રજા લઈ તમે હરખે સમાધિએ સીધાવો. મારા નાથ હરખે સમાધિએ સીધાવો. ભલે રાજપૂત એ શેષા અવતાર એ લક્ષ્મણ પતિ એ મારા બાંધવા કાયમની માટે તું ભૂમિનો ભાર ઉતારવા માટે હું તું બે આવી છે વીરા. તો આજ આ મૃત્યુ લોક માંથી મારો સમય પરિપૂર્ણ થયો ને વીરા. આજ હવે તારા બાંધવને હસતા મુખે હવે સમાધિની રજા આપી દે ને વીરા, રજા આપી દે. હે વીરા, યુગો યુગથી બાંધવ ભેગા આવી છે. રામ અવતારમાં તમે રામ અવતાર લક્ષ્મણ હતો વીરા. કૃષ્ણ અવતારમાં તમે કનૈયો હતો ને વરદારી હતો વીરા. મને આ જાણ નહોતી કે પોખરણમાં આવીને કૂવામાં ઉતારીને વ્રત વાંધો છો વીરા. દ્વારકાની અંદર કોઈ દિવસ વચન ના આપે તો બાંધો. હે વીરા, કદાચ આ મૂર્તિઓ લોકના માનવી પ્રેમની અંદર આવી જાય, લાગણીની અંદર આવી જાય તો વીરા એ તો મૂર્તિઓ લોકના માનવી છે. અને વીરા હું ને તું બે તો આજ દેવાથી દેવ લોકની અંદર વીરા આજ જ્યારે ભૂમિનો ભાર ઉતારવા માટે હું ને તું બે આવી છે વીરા. તો આજ હવે હસતા મુખે બાંધવ મને સમાધિની રજા આપી દે. વીરા પણ જાણું છું વીરા, માનવ લોકની અંદર હું પણ રહી ના શકું વીરા. સ્વર્ગ લોકનો માનવી છું તમે. માનવ લોકમાં બાંધવ હું પણ રહી ના શકું વીરા. શુક્રવાહાને આવા દિલડા દુભાવો છું. પાછો એ પાંદડાની અંદર વીરા સૌથી નાનો હતું છું વીરા. બાન અને બાપુ ને બુઢાપાની અવસ્થા છે વીરા. એકલા મેળીને જાશો વીરા. વીરા તને નીંદરડી એનો આવે વીરા મારા એ મારા લખમણ ને જતી રે માધવ તને નીંદરડી નો આવે. વીરા મારી સમાધિ એ વેણાયું વીરાવે જાઈ. વિરાયમને વિદાયું એ આપોને મારાવી. વીરા મારી સમાધિ એ વેણાયું વીરા તો જાઈ છે. વીરા હવે એક પણ ક્ષણ વિલાપ કર્યા વિના તારા ભાઈને હવે સમાધિની રજા આપી દે ને વીરા, રજા આપી દે. પણ બાર મરે ભવારીએ હર રે જિન બેન મર્દ સજા. પણ જેના નાનપણમાં માવતર મરે હર રે વિરાય ને ચારે દેશના બાબા. પણ જેની વાગે યાદ તો જો પછી એની માયામાં મીઠપ નહીં. પણ કાગા વાતું યા કરો
અરે રે એનો પંડને હકનો પાલવે વિરામ જેની ભાગે જોડે એને માયામાં મીઠ બને કાગા વાતું કરોડ તોય એના પંડને હકનો પાલવે માટે આજ આ મૃત્યુ લોકના માનવી છે ને એ બધા ઈ છે અને વિરાટ તું તો દેવાથી દેવ લોકમાંથી આવ્યો માટે હવે મને સમાધિની રજા આપી દો ને બાંધવ ભલે વીરા બસ તો આ મુકે સમાધિ જાવ બાંધો ભલે બાપ આવો યો ભાઈ રે અંચુડો ને બાપ અમને આપો જાઉં મારે દેવા લોકની અંચુડો રે બાપ અમને આપો આવથી નહીં તો છેવટના પરણામ જીવતા હસું તો બાત મનસું નહીં આજ રતન જાઉં મારી દેવા લોકની એક ટોરો માતા અમને આપો આ વચનો મેઓ જન્મના મારા માવડી બનસું લાડક માયાલાલ જાન એ જન્મના મારા માવડી રે આજ વીર ને ગેલિયો રે વીરા અમને આપો જાઉં મારે સમાધિ મોડા ગેલિયો રે વીરા અમને આપો આજ છે જાઉં મારે દેવા લોકની માં છે વારું નાને હવું ને દુઆરું રે
કળશમાં કળા વિરાજે ઓ નજામાં વરસેનો દેવ ઘણી આપ બિરાજે વાલો મારો બિરાજે આજ રાજુ પોકરણગઢના બાદશાહ પીરો ગાપી પોકરણગઢના બાદશાહ પીરો ગાપી સમરતા તારો સામદા વીરા વીરંગે નાવી સમરતા તારો સામદા વીરા વીરંગે નાવી કેમ કે પીર પ્રગટિયા પૂર્ણ પંચા દિયા આખી સૃષ્ટિ પર છે સતીરાય વાડી લીલું રે સવારથી હાથમાં વાલો લઈ હિંદવા કરૈયા જોવારે લીલું રે સવારથી હાથમાં વાલો લઈ હિંદવા કરૈયા જોવારે ભવો ભવો ભેળા બેઠતા જેસલ તોડની પાસ ધર્મ ધર્મ ધર્મે વયા તોયનો આવ્યો વિશ્વાસ પામરને પતિત મયાની કોઈ લીધા લાવ કોઈ રચમણી જમાવી મુનિજની નામ તોય પૂરી નો થઈ મનની આસ જે સલતોરની પાસ દેશતા તો ભવ પવની સદા હે રામા રોકી લ્યો મારા રામને કોઈ રોકી માતાએ ગાયલા ઘોડાના પેલા હે હરી માતાએ ગાયલા ઘોડાના પેલા રે તને જાલી કોઈ રોકી લો
બધે ભાઈઓ બહેનોને આ વિનંતી છે થોડીક વાર ટાળવી જાવ ત્યારબાદ સમાધિના દર્શન કરવા માટે બધાને લાવો મળશે रोने वाले रखना संभाले दिल के तारे विधि ने तेरी कथा लिखी है विधि ने तेरी कथा लिखी है उनमें कलम डूबोई है तेरा दर्द न जाने कौन ओ हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 बोल रामा पीरनी जय सत्समा धर्म की जय આજના ઉત્સવની જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ બધા ભાઈઓ બહેનોને ખાસ વિનંતી છે સમાધિના દર્શન કરવા માટે આવી જાય